ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બુટાણી પરિવાર દ્વારા બોરડી સમઢિયાળા મુકામે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, એમની પાછળનો મુખ્ય ઉદ્દેશ બુટાણી પરિવારનો અને ગોપાલભાઈનો એ રહ્યો છે કે ગૌધનની સેવા થાય, ગૌશાળાનો વિકાસ થાય અને ગૌશાળાની અંદર કોઈ પણ ગાય માતા દુઃખી ન રહે એના માટે ફંડ એકત્રિત કરવું. અને ગોપાલભાઈ અને આ બુટાણી પરિવાર 2004થી જ્યારે અમારે ગૌશાળા શરૂ થઈ ત્યારથી શરૂઆતથી જ એનો ખૂબ સહયોગ રહ્યો છે અને ગામજનોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે, ગ્રામ પંચાયતનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. કારણ કે ગ્રામ પંચાયતે એક ઠરાવ કર્યો છે કે ગામની અંદર જો કોઈ ગૌધન કે પશુધન રેડિયાળ વિચરતું મૂકશે તો એને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જેથી કરીને નમૂના રૂપ ઓલ ગુજરાતની અંદર અમારું ગામ એવું છે કે આખા ગુજરાતમાં એક જ ગામ એવું છે, ગામની અંદર તમને વિચરતું વિહરતું પશુધન જોવા ન મળે. એટલે ગોપાલભાઈ અને એનું કુટુંબ શરૂઆતથી જ ગૌશાળાના સહાયક છે, ખૂબ દાન કરે છે અને હજુ ભવિષ્યમાં કરશે એવી અમને આશા છે. ઓકે, ધન્યવાદ. નામ શું? આજે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. મારું નામ ગોપાલભાઈ જેઠાભાઈ બુટાણી છે, બોરડી સમઢિયાળા ગામ, અને શ્રી બાલ મુકુંદ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામથી અમે ગૌશાળાનું એક સંચાલન ગામ કરી રહ્યું છે. આખા ગામનો ખૂબ સાથ અને સહકાર મળતો હોય છે અને 2004થી અમારી ગૌશાળા ચાલુ છે અને અત્યારે પણ અવિરત ચાલુ છે. અને ગામની અંદર વિચરતું ગૌધન આપણે નથી, એક ઉદાહરણ છે આખા સૌરાષ્ટ્ર માટે. અને બીજું એવું છે કે આ અમે કથાનું આયોજન એટલા માટે કર્યું હતું, શ્રીમદ ભાગવત કથાનો જે પણ ફંડ આવશે એ અમે ગૌશાળાની અંદર ઉપયોગ કરશું. એનું એક રીઝન હતું કે ગૌશાળા તો બરાબર ચાલે છે પણ અમારે હાઈટેક નવી ટેકનોલોજીથી અમારે જવા માટે નવી મશીનરી, નવું બધી સંસાધન વસાવી અને અમારે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી પણ અમારે આવક કરી અને ગૌશાળાને આત્મનિર્ભર કરવાની તૈયારીમાં અમે છીએ. આ સેવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ સેવાનો વિચાર તો અમારા પિતાજીને અવિરત છે અને અમારા બ્લડમાં જ છે અને સેવા તો પહેલેથી અમારા વિચારમાં જ છે સ્ટાર્ટિંગથી જ. એટલે અમે શરૂઆતથી જ પહેલાં શ્રમ સેવા આપતા હતા, હવે અમે બિઝનેસ કરીએ છીએ તો અમે ફંડથી સેવા આપીએ છીએ અને આખું ગ્રામ શ્રમ સેવા કરાવે છે અને શ્રમ સેવા કરે છે અને એ રીતે અમારી ગૌશાળા ચાલી રહી છે. જય ગૌ માતા.